એક કાકા કરવાના મૂડમાં હતા. તે અંદર જઈને કાકીને કહે કે બેબી. તે કાકી કહે કે ગયા વર્ષે તો બાબુ આપ્યો તો હજી, હવે હું બેબી બેબી કરો છો? એક નવું કપલ હનીમૂન કરવા માટે જતા હતા. તો એ ટ્રેનમાં હતા. તેને ઉપરની સીટ મળી હતી. એટલામાં પતિ બોલ્યો, હું થમ્સઅપ બોલું ને એટલે છે ને તારે ઘાઘરો ઊંચો કરી નાખવાનો. એની પત્નીને એમ કહેતો હતો. તેની પત્ની કહે, હું કોકા કોલા કહું ને એટલે તમારે અંદર નાખી દેવાનું. તો આ બધું નીચેના સોફાવાળા દાદા સાંભળતા હતા. તે દાદા કહે, તમે થમ્સઅપથી રમો કે કોકા કોલાથી? લીમકા મારી ઉપર નહીં પાડતા હોય કે. પતિ ગાડી ઉપરથી હેઠો ઉતરો અને એની પત્નીને કીધું કે હાલે અમારો ટોપો પકડી. તો પત્ની ગઈ, બસ કે જિંદગીમાં આ જ વિધું છે કે દિવસને રાત તમારે હું આજ કામ કરવાનું કે. એક ભાઈ મરવાની અણી ઉપર હતા, ખાટલામાં પડ્યા હતા. એટલામાં એણે કીધું, મારી પત્નીને બોલાવો ને. તેની પત્ની આવી. એની પત્નીને કીધું કે સાચું સાચું કહેજે, આપણા 4 દીકરા છે, એમાં 3 ધોળા છે અને 1 કાળો છે. આ કોનો છે? સાચું કહેજે. પત્ની ગઈ, એ કાળો છે ને એ એક જ તમારો છે. એકવાર એક છોકરીને ચા પીવાની ઈચ્છા થઈ. ઘરમાં દૂધ નહોતું એટલે એણે ગાઉન કાઢ્યું અને સાડી પહેરીને દૂધ લેવા ગઈ. તમે લોકો સાવ આવા જ છો, કાંઈક સારું વિચારો. લગ્નની ગાંઠ તો સ્વર્ગમાંથી જ બંધાઈને આવે છે. લગ્નની ગાંઠ સ્વર્ગમાંથી જ બંધાયેલી હોય છે. આપણે તો અહીંયા ખાલી ચણિયાની ગાંઠ છોડવા આવીએ છીએ. શિક્ષકે ભૂરાને પૂછ્યું કે ભૂરા, આપણી આંગળીઓ વચ્ચે જગ્યા શું કામ હોય? તે ભૂરો કહે, બીડી પકડવા. પત્નીએ સુહાગ રાતે એના પતિનો જોયો અને બોલી, અરર, તમારો આવડો મોટો? તો પતિ કહે કે પહેલાં છે ને અમે બહુ ગરીબ હતા. અમે નાના હતા ને ત્યારે રમવાના પૈસા નહોતા, રમકડાના પૈસા નહોતા, એટલે આનથી જ રેમાં છે. એકવાર એક ભાઈને ઠાઠે ગુમડું થયું. એટલામાં એ મલમ ચોપડતા હતા એટલે પાછળ અરીસો મેકો હતો. તે અરીસામાં એનો ચીરો દેખાણો. તે એનો ઊભો થઈ ગયો. તે ભાઈ ગઈ, હેઠો બે હે, આપણી ઘરની જ છે આ. બે બેનપણી ઊભી વાતો કરતી હતી. એટલામાં પેલી બેનપણી કહી કે વાવ, તારો હાર કેટલો મસ્તીનો છે, કેટલામાં પડ્યો? તો ઓલી બીજી બેનપણી કહી કે 3 શોર્ટમાં પડ્યો. મહિનાના છેલ્લા દિવસે આપણે કેટલા રૂપિયા વધ્યા ને એ જાણવા સારું આપણે ખિસ્સામાં હાથ નાખીએ ને એટલે ફાટેલા ખિસ્સામાંથી ત્રીજો પગ બહાર આવે અને બોલે, હવે હું વધ્યો છું માલિક. સ્કૂલમાં સર છે ને લેશન તપાસતા હતા. તે સરે કીધું કે તે આજે લેશન કેમ નથી કર્યું? શું તને સજા શું કરવાની છે? તે એટલામાં ઓલો છોકરો ગઈ કે સર, છેલ્લી બેન્ચવાળી છોકરી છે ને એણે લેશન નથી કર્યું. અમારા બેયના કપડાં કાઢીને એમને બાથરૂમમાં બંધ કરી દો. પતિ અને પત્નીને કહે, તારા ખર્ચા છે ને ઓછા કરી નાખજે હો. તારા માટે છે ને મારે બીજાની સામે હાથ ફેલાવવા પડે છે. તો પત્ની કહે, જો તમે હાથ નહીં ફેલાવો ને તો હું છે ને મારા પગ ફેલાઈ નાખીશ, પછી કહેતા નહીં.
ટેન્શન દૂર કરવાના સરળ ઉપાય. પહેલો, બંને હાથ માથા ઉપર મૂકો, પછી આંખો બંધ કરી લો અને એક ઊંડો શ્વાસ લો અને જોરથી બોલવાનું છે, કારતક માક્ષરને પોષ એની માની. હા, ખરેખર સમજી ગયા હો તમે. નિયત સાફ હોવી જોઈએ. નિયત સાફ હોવી જોઈએ. બાકી કાળો તો તમારો કાંઈ નહીં, જવા દો ને, પાછા તમે ખોટું માની જશો.